ઘણીવાર જોગાનું જોગ કેવું બનતું હોય છે. અજરાપરા ગામમાં જ્યારે હું અહીં કથા કરી, વિક્રમ સંવત 2039 મહાવદી ત્રીજથી સાતમ, અને યજમાન હતા નારણભાઈ મોતીભાઈ. તો એ દિવસે એ વખતે કથા કરી ત્યારે મારી ઉંમર 48 વર્ષની હતી. ત્યારે આ ગામમાં આવ્યો. આજે હરિસ્વામી 48 વર્ષના છે. કોઈ પૂછે કે તમે એ વખતે કેવા હતા, તો આવા હતા. બસ, કોઈને ફોટો બતાવવો ન પડે. પેલા ભાઈએ પૂછ્યું ને કે ગામનો અનુભવ, આ અનુભવ કે એ વખતે 48 વર્ષ હતા. પણ આ ગામ મને બહુ જ સુકનમાં પડ્યું. એનો એક બીજો પણ પુરાવો આપો. આ ગામમાં કથા ચાલતી હતી. હજુ તો માંડ 2 દિવસ જ થયા હતા. અને ભુજ મંદિરથી એ વખતના ભુજના મહંત અને બીજા એક મોટા સંત એ અમદાવાદ આવ્યા. તો અમદાવાદમાંથી સંતોએ કહ્યું કે એ તો ગાંધીનગર છે. તો ગાંધીનગર આવ્યા. ગાંધીનગરમાં હરિસ્વામી એ વખતે ત્યાં હતા. હું અહીં બીજા સંત જોડે આવ્યો હતો. એટલે હરિસ્વામીને કહે છે, ભાઈ અમારે મળવું છે રૂબરૂ. તો કે ભાઈ અજરાપરા ગામમાં. તો પત્રિકામાંથી રસ્તો બતાવ્યો, અને એ ભુજના મહંત સ્વામી અને બીજા એક મોટા સંત મુરલી મનોહરદાસજી, આ 2 સંતો પૂછતા પૂછતા અહીં આવ્યા અને આવીને આમંત્રણ આપ્યું. આમંત્રણ એટલા માટે હતું કે કચ્છમાં કડવા અને લેવા એ 2 વચ્ચે મતભેદો 100 વર્ષથી ચાલતા હતા. લેવા અને કડવાના મતભેદો 100 વર્ષથી ચાલતા હતા. એનું સમાધાન થવાનો બરાબર તખતો ગોઠવાઈ ગયો. એટલે આ સંતો કહે છે કે આ સમાધાન પ્રકરણમાં તમે આવો અને ત્યાં કથા કરો. મને એમ થયું કે અજરાપરા ગામ મારા માટે બહુ જ સુકનમાં, કે આવડા મોટા સંતો અને આવા મોટા પ્રસંગમાં નિમિત્ત બનવાનું. એટલે અહીંથી આ મહા મહિનામાં અહીં કથા કરી, અને ફાગણમાં ત્યાં કચ્છમાં જઈને, કચ્છમાં એક નાનું ગામ છે ગડાણી, એ ગામમાં સમાધાન માટે આ બંને પક્ષો ભેગા થયેલા અને ત્યાં 5 દિવસની કથા કરી. એટલે ત્યારથી અજરાપુરા મારા માટે ફેવરેટ બની ગયો. વાહ, ગામ તો બહુ સારું છે. એ ત્યાં કથા કરીને આ ફાયદો થયો. અને સાધુ પુરુષોનું કર્તવ્ય જ્યાં જાય ને ત્યાં એમનો એક જ વાત હોય કે ભાઈ ભગવાન ભજી લેવા. સાબુ અને સાધુ એ 2નું કામ એક જ. સાબુ આપણે ઘરમાં હોય છે ને બાથરૂમમાં, સાબુ અને બાથરૂમના સાબુ અને મંદિરના સાધુ એ 2નું કામ એક જ. શું કામ ખબર છે? મેલ કાઢવાનું. સાબુ મેલ કાઢે કપડાનો અને સાધુ મેલ કાઢે કાળજાનો. જો મેલ જાય ને તો મન શુદ્ધ થાય. સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય, દાન કરવાથી ધનની શુદ્ધિ થાય, અને સત્સંગ કરવાથી મનની શુદ્ધિ થાય. સજ્જનો, ગામના બધા ભક્તો ભાવિક છે. અમારે ગોવિંદભાઈ તો ત્યાં છે એટલે રોજિંદો પરિચય છે, બહુ નિયમિત છે. અચૂક આરતીમાં ગોવિંદભાઈ આવી જાય. આજે 31 વર્ષે આ ગામમાં આવવાનું થયું એટલે એનો બહુ આનંદ થયો. અને ધનુર્માસ યાદ આવી ગયો, ખુલ્લું છે ને એટલે. પણ ભજન કરે, સત્સંગ હોય ને તો આપોઆપ ભજન કરવાનું થાય, મન શુદ્ધ થાય.
અને એટલા માટે આપણા સંતો કહે છે કે સાધુ પાસે જઈએ ને ત્યારે સરળ થઈને બેસવું. સરળ બેસે ને, સરળતા હોય જેના મનની, એના સ્વભાવ સુધરે. અરે બંગડી પહેરવી હોય ને, કોઈ બેનને પૂછી જોજો કે અહીં બંગડી પહેરવા જાય અને મુઠ્ઠી વાળી રાખે તો બંગડી પહેરાય? મુઠ્ઠી છોડે તો બંગડી પહેરાય અને સ્વભાવ છોડે તો સત્સંગમાં આગળ વધાય. મુઠ્ઠી વાળી રાખે હું અરે તો બંગડી કઈ રીતે આવે? એટલે હાથ સરળ રાખે ને તો બંગડી પહેરાય અને હૈયું સરળ રાખે તો સત્સંગમાં આગળ વાય. બહુ વિચારવા જેવી વાતો છે, ઘણી સમજવા જેવી આ કથાઓ છે. અમારે ગામડામાં તમે બધા ઈચ્છો, તમને ખેતીનો અનુભવ હોય, ખેતરમાં ખેડ કરીને મોંઘા ભાવનું બિયારણ લાવીને તમે વાવેતર કરો. ખેતરમાં તમે વાવો છો, પણ તમને ખબર જ હોય ને, તમે જે વાવ્યો ને એ તો ઉગે બરાબર, પણ એની સાથે બિનજરૂરી કેટલું બધું ઉગે છે. એને શું કહેવાય છે આપણી ખેતીની ભાષામાં? નિંદામણ. એ નિંદામણ કેટલું ખતરનાક છે. જે મોલને તમે મોટો કરવા ઈચ્છો છો, જેનો પાક લેવા ઈચ્છો છો, એને નુકસાન પહોંચાડે. ધરતીના રસ કસ બધા ચૂસી જાય. એટલે ડાયા ખેડૂતો શું કરે? એ નિંદામણ દૂર કરે. નિંદામણ દૂર થાય તો વાવેતર બહુ સારું થાય, એનો ફળ સારો ઉતરે. આપણા જિંદગીમાં એવું છે, આપણે જે કંઈ અંદર વાવીએ છીએ ને, સંતો પાસે બેસીને, કથામાં બેસીને, મંદિરમાં જઈને એ આપણા મનમાં બિયારણ વાવીએ છીએ. પણ આ સત્સંગના બિયારણની સાથે સાથે કોણ જાણે ક્યાંથી કુસંગનું નિંદામણ બહુ વધી જાય છે, બહુ વધી જાય છે. એ વિચારીને દૂર કરવું પડે. પહેલું નિંદામણ દૂર કરવા માટેના સાધન હોય છે ને, ખેતીના ઓજારો. એમ મનમાં બેસી ગયેલા કુસંગના નિંદામણ એ દૂર કરવા માટે વિચાર છે ને અને સત્સંગ છે, એનાથી આપોઆપ દૂર થાય. તો જિંદગીમાં ભગવાનનું સ્મરણ થાય, ભજન થાય. તમે ગમે એવા હો, નાના હો કે મોટા, પણ ભજન સિવાય કોઈનો ઉદ્ધાર નથી. ભજન મુખ્ય છે. પ્રહલાદજીને યાદ કરીએ છીએ, ધ્રુવજીને યાદ કરીએ છીએ, એ ભજનનો પ્રતાપ. અરે વાલીઓ લૂંટારો વાલ્મીક બની ગયો, એ કયા પ્રતાપે? એ ભજનના પ્રતાપે. જેની જિંદગીમાં ભગવાનનું ભજન ન હોય ને, તો એની જિંદગી કેવી? અમારે એક બનેલી ઘટના છે. વર્ષો પહેલા એકનો એક દીકરો પરણાવવા માટે જાન જોડીને નીકળ્યા, અને ઘરમાં પૈસે તો કે બધા સુખી હતા, એટલે બધા બહુ બોલાવ્યા, ગાડીઓની લાઈનો લાગી. અને લગ્ન સ્થળ દૂર હતું, એટલે રાત્રે નીકળ્યા હતા, સવારે પહોંચવાનું હતું. તો રાતના કોઈ ગાડીમાં વરરાજા હતા. તો વરરાજાના ભાઈબંધો જાજા, એટલે એક ગાડીમાંથી ઉતરીને કે છે હું પેલી ગાડીમાં બેહું છું, બીજી ગાડીમાં બેઠો. થોડી વાર થઈને પછી ગાડી બદલી, ત્રીજીમાં બેઠો. અને અંધારું હતું, રાત્રિનો સમય. ક્યાંક ગાડી ઊભી રખાવી અને કોણ જાણે શું, એ ક્યાંક રોડની પડખે ગયો અને આ બાજુ વાહનો બધા ભાગમ ભાગ નીકળી ગયા. ત્યાં પહોંચ્યા સવારે, તો સામો પક્ષ જોરદાર, મોટું સ્વાગત કરેલું ધામધૂમથી. અને એમાં ભૂદેવને લઈ આવેલા ગોરને, વરરાજા ક્યાં છે? વરરાજા ક્યાં? તો બધા એકબીજા સામે જોવા માંડ્યા. વરરાજા જ ક્યાંક ગુમ થઈ ગયો જંગલમાં. વર વિનાની જાન, શું મોઢું બતાવવાનું? સામા પક્ષે મસ્કરી કરી, આના કરતા ડાકોરનો સંગ કાઢ્યો હોત તો સારું હતું, અહીં શું લઈને આવ્યા છે?
એટલે વર વિનાની જાન એવી જિંદગી કોની? ભજન વિનાની જિંદગી હોય ને. ઘરમાં ભલે ગાડી હોય, મોટું મકાન હોય, લાખોની સંપત્તિ હોય, અરે અધિકાર હોય, હોદ્દો હોય, 5 માણસો સાહેબ કહેતા હોય, બધું હોય, પણ જો ભગવાનની ભક્તિ ન હોય, ભજન ન હોય, તો એની જિંદગી વર વિનાની જાન જેવી સમજવી. બીજી વાત, તમે ઘરમાં દાળ બનાવો, શાક બનાવો, એમાં ગમે એવા મસાલા નાખો, પણ ચપટી મીઠું ના નાખો તો બધા જ મસાલા હોવા છતાં એ શાક કે દાળ મોળા લાગે. એમ ચપટી જેટલું જો ભગવાનનું ભજન ન હોય તો જિંદગી આખી મોળી લાગે. એટલે આપણા મહાત્મા તુલસીદાસજી કહે છે ને, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. અરે અડધી ઘડી પણ જો ભગવાનનું ભજન થાય ને, પા ઘડીએ જો ભગવાનનું ભજન થાય તો બેડો પાર થઈ જાય. માટે સજ્જનો, આપ ગામના સૌ ભાવિકોને, ભક્તોને આજે જ વિનંતી છે કે તમે જ્યાં હો ત્યાં ભગવાનની કૃપા હોય, તમે સુખી રહો, પણ ભગવાનનું ભજન ભૂલતા નહીં. તમારા ઈષ્ટદેવના પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખીને સાંજે કે સવારે ભગવાનનું ભજન ચોક્કસ કરજો. જુઓ ને, ભગવાન શ્રી રામજી બિરાજે છે. આમાંથી જે ગામના ભક્તો વિચારવાનું, મંદિરમાં દર્શન કરવા કેટલા નહીં જતા હો, જતા હો એને ધન્યવાદ, પણ નહીં જતા હો એ મહેરબાની કરી અને આજે નિયમ લેજો કે દરરોજ ભગવાન શ્રી રામના દર્શન કરી આવવાના. કારણ કરુણામૂર્તિ છે પરમાત્મા. ભગવાન શ્રી રામજી કરુણામૂર્તિ છે, જેણે જટાયુનો મોક્ષ કરી દીધો, જેને વાલીનો નિગ્રહ કરી અને સુગ્રીવની રક્ષા કરી. એવા ભગવાન શ્રી રામજી આપણા ગામ વચ્ચે બિરાજતા હોય અને આપણે દર્શન કરવા ન જઈએ. અરે આપણે ઘેર કોઈ મહેમાન આવે છે તો કામ પડ્યું મૂકીને મહેમાન ભેગા રહો છો, બરાબર ને? કે શું થાય, નહીં આવી, ઘેર મહેમાન આવ્યા છે ને, નહીં તો મહેમાનને મેળા ઉપર ચડાવીને તમે તમારે ગામ જતા રહેતા હો તો. પણ મહેમાનનું તમે સાચવો છો, જ્યારે ભગવાનને મંદિરમાં પધરાવી અને આપણે સામું ન જોઈએ તો કેવું? માટે બધા જ ભક્તોને ખાસ વિનંતી કે પૂરી શ્રદ્ધાથી, પૂરા પ્રેમથી ભગવાનના દર્શન કરવા મંદિરમાં દરરોજ જજો. અને ઘેર થોડુંક પણ 5 મિનિટે ભજન કરજો. પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ એટલે કે મૂર્તિ કે ફોટો ઘરમાં રાખવાનો અને ઘરમાં જે કંઈ રસોડામાં બને, ખીચડો કે રોટલી કે શાક, એ ભગવાનને ધરવાનું અને સાંજ સવાર દીવો આરતી કરવાની. આટલું જો કરશો ને તો હું એમ માનીશ કે આ બીજી ભાગવત સપ્તાહ મેં અજરાપરામાં કરી છે. બહુ આનંદ થયો. ભગવાન સૌને સુખી રાખે, ભગવાનની સૌના ઉપર કૃપા રહે ને આપ બધા ભક્તો સુખેથી જીવો અને ભજન કરો. ગામમાં સંપ વધે, સદભાવ વધે અને ગામમાં સતયુગ જેવું વાતાવરણ કાયમ રહે, એવી પરમાત્માની પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.